ચાલો મિત્રો, પ્રશ્ન કંઈક આવો છે. એક ટ્રેન 430 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે. બાઇકની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં કેટલી છે? અડધી છે. તો બાઇક 301 કિલોમીટરનું અંતર કેટલા સમયમાં કાપશે? તો પહેલા તો આપણે ઝડપ મેળવવી પડશે. ટ્રેનની ઝડપ આપણને ખ્યાલ હશે તો આપણને બાઇકની ઝડપનો ખ્યાલ આવશે, નહીંતર ખ્યાલ આવશે નહીં. તો પહેલા તો શું છે કે ટ્રેનની ઝડપ કેટલી છે? તો ટ્રેનની ઝડપ મેળવવા માટેનું સૂત્ર શું છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અહીંયા આપણને અંતર કેટલું આપેલું છે? 430 કિમી. અને સમય કેટલો આપેલો છે? 5 કલાક. 5 અઠા 40 ને 5 6 30. તો અહીંયા આપણને શું મળ્યું? 86 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું કીધું છે? બાઇકની ઝડપ કેટલી છે? અડધી. તો બાઇકની ઝડપ શું થશે? 86 ભાગ્યા 2, 4 ને 3, 43 દુ 86. તો 43 કિમી પ્રતિ કલાક. આ શું થઈ ગઈ? બાઇકની ઝડપ આપણને કેટલી મળી? 43 કિલોમીટર પ્રતિ કલાક. તો 1 કલાકમાં કેટલું કાપે છે? 43. તો આપણે કુલ અંતર કેટલું આપેલું છે? 301. તો 301 કિલોમીટર કાપતા કેટલો સમય લાગશે? આપણે ત્રિરાશિ થઈ ગઈ. તો કે 301 ગુણ્યા 1/43. 7 ચોકું 28 અને 7 તેરી 21. એટલે 280 અને 21 એટલે કેટલા થઈ જાય છે? 301. તો 43 સત્તા 7 એકા 7. તો અહીંયા આપણને શું જવાબ મળ્યો? 7 કલાક. કેટલો મળશે? 301 કિલોમીટર અંતર કાપતા બાઇકને કેટલો સમય લાગશે? 7 કલાકનો સમય લાગશે. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી.